નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી હું આપ સર્વે જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત સાથે આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ તેમ યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જ્યારે તેમને ફાઉન્ડેશન ક્લિયર કરવાનું થાય એટલે કે બેઝિક તૈયારીની સંપૂર્ણપણે માર્ગદર્શન જે રહ્યું એ સ્પીપા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. અને સ્પીપા એ તેના યુપીએસસી સિવિલ સર્વિસીસની ટ્રેનિંગ પ્રોગ્રામ માટે જાણીતું છે. અને જનરલી તમે જો સ્પીપામાં એડમિશન લો તો તમે જીપીએસસી ક્લાસ 1-2 એક્ઝામ ક્લિયર કરવા માટે લાયક થઈ જાઓ. મીન્સ કે તમે એટલું ફાઉન્ડેશન ક્લિયર કરી લો, તમારા એટલા સબ્જેક્ટ રેડી થઈ જાય કે તમે જીપીએસસી ક્લાસ 1-2 ક્લિયર કરી શકો, સાથે સાથે યુપીએસસી પણ કરી શકો છો. તો આજે આપણે સ્પીપા દ્વારા જે યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષા લેવામાં આવે છે અને હાલમાં જ 2 દિવસ પહેલાં નોટિફિકેશન આવી છે અને 5 તારીખથી 5/5/2025થી યુપીએસસી સિવિલ સર્વિસ ટ્રેનિંગ પ્રોગ્રામ માટેનું રજિસ્ટ્રેશન ઓજસ પર ચાલુ થઈ જશે. તો આજે આપણે આ સંપૂર્ણ સ્પીપા વિશે ચર્ચા કરીશું કે તેમાં એક્ઝામમાં શું શું આવે છે અને એક્ઝામમાં કઈ રીતે આપણે એપ્રોચ કરવું જોઈએ. એના સિલેબસની વાત કરીએ તો સ્પીપાના દરેક સબ્જેક્ટ વાઇઝ શું શું વાંચવું તેનો એક અલગથી મેં વિડીયો બનાવેલો છે. આ યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી જશે અને હું નીચે કમેન્ટ સેક્શનમાં પણ એ વિડીયોની લિંક પોસ્ટ કરી દઈશ કે જેથી હવે જે 1-1.5 મહિનામાં પ્રિલિમ્સ પરીક્ષા લેવાશે સ્પીપાની, તેમાં આ વિડીયો તમને ખૂબ મદદરૂપ થશે. તો આજે આપણે જાણીએ છીએ તેમ સ્પીપા દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષા લેવામાં આવે છે. બરાબર છે. તો આ યુપીએસસી સિવિલ સર્વિસ 2025-26 માટેનો ટ્રેનિંગ પ્રોગ્રામ જે આપ અહીંયા જોઈ શકો છો તેમ સ્પીપા દ્વારા હમણાં જ તેની એડવર્ટાઇઝમેન્ટ પોસ્ટ કરવામાં આવી છે અને 5/5/2025થી 4/6/2025 સુધી તમે આ ઓનલાઈન અરજી ઓજસના માધ્યમથી કરી શકશો. બરાબર છે. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં તમારે ગ્રેજ્યુએશનની જરૂર પડી છે અથવા તો તમે લાસ્ટ યરમાં હોય અને છેલ્લા સેમિસ્ટરમાં કે લાસ્ટ યરમાં હોય તમે, તો તમે આ એક્ઝામ માટે એલિજિબલ ગણાવો છો. પરંતુ જ્યારે ડીવી થાય એ પહેલાં તમારે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. બરાબર છે. વય મર્યાદાને એ બધું હું જોતો નથી. મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ટેલિગ્રામની લિંક છે, તેમાં મેં ઓલરેડી આ એક પોસ્ટ કરેલું છે એડવર્ટાઇઝમેન્ટ ડિટેલમાં, તો તમે લોકો ત્યાં જઈને જોઈ શકો છો. બરાબર છે. ફીસ ને એ બધું તમે ગુજરાતીમાં છે એટલે જોઈ શકો છો. આપણે ડાયરેક્ટ હવે સિલેબસ ઉપર આવીએ અને એક્ઝામની પેટર્ન ઉપર આવીએ. બરાબર છે. તો એક્ઝામની પેટર્ન જનરલી 2 તબક્કામાં એક્ઝામ લેવામાં આવે છે, જેમાં ફર્સ્ટ સ્ટેજ છે એ લાઇક યુપીએસસીની જે પ્રિલિમ્સ લેવામાં આવે છે એ સેમ જ છે, જેમાં એક જીએસનું પેપર આવે છે અને એક સિવિલ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે મેથ્સ, રિઝનિંગ અને રીડિંગ કોમ્પ્રિહેન્શન એ રિલેટેડ એક પ્રશ્નપત્ર આવે છે. બરાબર છે. તો GS1 અને CSET. બરાબર છે. GS1માં ટોટલ 100 પ્રશ્નો હોય છે, દરેક પ્રશ્નના 200 માર્ક્સ હોય છે, એમ કરીને ટોટલ 200 માર્ક્સનું આ પ્રથમ ક્વેશ્ચન પેપર હોય છે જે મોર્નિંગ શિફ્ટમાં લેવાય છે. અને આફ્ટરનૂન શિફ્ટની વાત કરીએ તો તેમાં બીજું પેપર લેવામાં આવે છે જે CSET કહેવાય છે, સિવિલ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેમાં 50 ક્વેશ્ચન આવે છે અને એના પણ દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ એટલે ટોટલ 100 માર્ક્સ. હવે પ્રાથમિક પરીક્ષા જે રહી એનું મેરિટ ટોટલ 300 ગુણમાંથી આવશે. પ્રથમ ક્વેશ્ચન પેપરના 200 માર્ક્સ અને સેકન્ડ ક્વેશ્ચન પેપરના 100 માર્ક્સ, એમ કરીને ટોટલ 300 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે. બરાબર છે. અને કેન્દ્રની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા આ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવે છે. હવે સેકન્ડ સ્ટેજની વાત કરીએ તો સેકન્ડ સ્ટેજ જે રહ્યું એ એસએનું પેપર છે, જેમાં એક 100 માર્ક્સનું યુપીએસસીમાં જેમ 250 માર્ક્સનું એક ક્વેશ્ચન પેપર હોય છે એસએનું, તેમાં 2 એસે લખવાના હોય છે. જેમ તે જ રીતે સ્પીપાની જે સેકન્ડ સ્ટેજ છે એ રિટર્ન એક્ઝામ છે અને રિટર્ન એક્ઝામમાં એક 100 માર્ક્સનું એસે લખવાનું હોય છે. એમ ટોટલ 100 માર્ક્સ એટલે ટોટલ પ્રિલિમ્સ અને મેન્સ એ બંનેના થઈને ટોટલ તમારું જે ફાઇનલ સિલેક્શન જે બનશે એ 400 માર્ક્સમાંથી બનશે. અને આ ફાઇનલ સિલેક્શન પ્રમાણે તમારું જે રેન્ક હશે એ પ્રમાણે તમને અલગ અલગ સ્પીપા મળશે, જેમાં સૌથી સારી અમદાવાદની બ્રાન્ચીસ છે સ્પીપાની. બરાબર. બાકી બધી બ્રાન્ચીસ સારી છે, બટ ત્યાં લાઈક જે ફેસિલિટીઝ તમને અમદાવાદમાં મળે છે તે બધી ત્યાં મળે છે. ટીચિંગ માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતું, બટ હોસ્ટેલની અને આ બધી જે ફેસિલિટીઝ રહી, લાઇબ્રેરીની ફેસિલિટી એ અમદાવાદ ખાતેના સેન્ટર રહ્યા ત્યાં મળે છે. બરાબર છે. અમદાવાદ ખાતે ટોટલ 3 સેન્ટર છે. એક છે મેન સ્પીપાનું સેન્ટર,
સેકન્ડ છે જીસીસી અમદાવાદ જે રહ્યું, જે ગવર્મેન્ટ કોમર્સ કોલેજ રહી, ત્યાં એક સેન્ટર છે. અને થર્ડ સેન્ટર જે છે એ આરટીસી રિજનલ ટ્રેનિંગ સેન્ટર અમદાવાદમાં છે. બરાબર છે. તો આપણે એ પ્રકારના માર્ક્સ લાવવાના કે આપણને મેન સ્પીપા અમદાવાદ મળે, કારણ કે ત્યાં સારી એવી ફેસિલિટીઝ મળે છે, ખાસ કરીને ત્યાંની લાઇબ્રેરી સારી છે. બરાબર છે. આ સેકન્ડ સ્ટેજની આપણે અહીંયા વાત કરી નિબંધ, જેમાં 100 માર્ક્સનું અને સમય એનો છે 1.5 કલાકનો. બરાબર છે. એમ અંતિમ પરિણામ જે રહ્યું ટોટલ 400 ગુણનું હશે. બરાબર છે. હવે આપણે ડાયરેક્ટ સિલેબસ ઉપર આવી જઈએ. સિલેબસમાં પેપર પહેલા પ્રિલિમ્સ પરીક્ષાનો સિલેબસ જોઈએ, પછી પ્રિલિમ્સ પરીક્ષાના 2 પેપર અને મેન્સમાં નિબંધનું કોઈ ટોપિક નથી. એ લાઈક યુપીએસસીમાં જે એસેનું આપેલું છે કે કોઈ પણ ટોપિક ઉપર એ લોકો એસે પૂછી શકે, તો આપણે લખવાનું થાય. ટોટલ 8 થી 10 પેજની અંદર એસે લખવાનું હોય છે. સૌપ્રથમ આપણે પ્રિલિમ્સની વાત કરીએ. પ્રિલિમ્સમાં પેપર 1નું સિલેબસ જોઈએ, જેમાં કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, એટલે આ થઈ ગયું કરંટ અફેર્સ. હવે સિલેબસ પ્રમાણે શેમાંથી શું વાંચવું, કયા કયા રિસોર્સિસ છે, તેના વિશે મેં ઓલરેડી અગાઉ એક વિડીયો બનાવેલો છે, જે હું આ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ. એટલે તમે ડીપમાં સારી રીતે વિડીયો જોજો. એમાં તમને સંપૂર્ણપણે ખબર પડી જશે કે કયા સબ્જેક્ટમાંથી શું વાંચવું અને ક્યાંથી વાંચવું. પછી સેકન્ડ છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ, એટલે આ છે મોડર્ન હિસ્ટ્રીનો ટોપિક. બરાબર. પછી વર્લ્ડ જીઓગ્રાફીમાં ફિઝિકલ જીઓગ્રાફી, સોશિયલ જીઓગ્રાફી, ઇકોનોમિક જીઓગ્રાફી, વર્લ્ડ જીઓગ્રાફી, જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા અને વર્લ્ડ. પછી ઇન્ડિયન પોલિટી અને ગવર્નન્સ, એટલે કે પોલિટી અને ગવર્નન્સ ત્રીજો ટોપિક. પછી ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પોવર્ટી ઇન્ક્લુઝન, ડેમોગ્રાફી, સોશિયલ સેક્ટરના શું ચેલેન્જીસ છે, તો આ ઇન્ડિયન સોસાયટીનો પણ થોડોક ટોપિક છે, અને બાકીનો છે ઇકોનોમિક જીઓગ્રાફીનો ટોપિક છે. બરાબર છે. પછી આ એન્વાયરમેન્ટ, ઇકોલોજી એનો ટોપિક છે, આ જેમ કે જનરલ ઇસ્યુઝ ઓન એન્વાયરમેન્ટ, ઇકોલોજી, બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ. પછી જનરલ સાયન્સ, એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી. બરાબર છે. હવે પેપર 1માં ટોટલ આટલા સબ્જેક્ટ છે, જેને આપણે બ્રીફલી વાત કરીએ તો એમાં હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, કરંટ અફેર્સ. આમ ટોટલ 8 થી 9 સબ્જેક્ટ આપણે કરવાના થાય. હવે સબ્જેક્ટ વાઇઝ શું વાંચવું, ક્યાંથી વાંચવું, કઈ બુક વાંચવી, એનસીઆરટી કઈ રીતે હેલ્પફુલ છે, એનું મેં વિડીયો આગળ ચર્ચા કરી તેમ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે જોઈ લેવું. ખાલી આપણે અહીંયા સિલેબસની ઓવરથ્રુ કરીશું, ગો થ્રુ કરીશું. પેપર 2 GS2, જેમાં સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ, જેમાં મેથ્સ એન્ડ રિઝનિંગ, સીસેટ. બરાબર છે. હવે આમાં ટોટલ 50 ક્વેશ્ચન, 100 માર્ક્સ, 1.5 કલાક. બરાબર છે. આની વાત કરીએ તો એમાં કોમ્પ્રિહેન્શન, તો સ્પીપાનું જે ક્વેશ્ચન પેપર હોય એનું કોમ્પ્રિહેન્શન બહુ સારું હોય છે. 16 થી 17 ક્વેશ્ચન ટોટલ 50 ક્વેશ્ચનમાંથી પૂછે છે આ લોકો, જે ઇઝીલી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ અને એમાં મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી શકીએ છીએ. પછી ઇન્ટરપર્સનલ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ, લોજિકલ રિઝનિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી, એટલે કે આ થઈ ગયું રિઝનિંગ. પછી ડિસિઝન મેકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, જનરલ મેન્ટલ એબિલિટી, એટલે આ થઈ ગયું એપ્ટિટ્યુડ. બરાબર છે. ઇંગ્લિશ લેંગ્વેજ, બેઝિક ન્યુમેરેસી, જેમ કે ડેટા ઇન્ટરપ્રિટેશન રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછાય, ગ્રાફ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય, આ ટાઈપના. ડેટા સફિશિયન્સી, કે કોઈ ક્વેશ્ચન આપેલો હોય તમને એમાં એમ કે સ્ટેટમેન્ટ 1 એકલું સફિશિયન્ટ છે, એ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે સ્ટેટમેન્ટ 2 સફિશિયન્ટ છે, તો આ થઈ ગયા ડેટા સફિશિયન્સીના ક્વેશ્ચન. બરાબર છે. તો આ આપણે પેપર 1 અને 2ની ટોટલ સિલેબસની ચર્ચા કરી. હવે ડીપમાં મેં સિલેબસની અંદર સમજાવેલું છે, એ તમે હું કમેન્ટ સેક્શનમાં લિંક પોસ્ટ કરી દઈશ, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પોસ્ટ કરીશ. તેના ઉપર ક્લિક કરીને તમારે ટોટલ 35 થી 40 મિનિટનો વિડીયો છે, પણ તમે વિડીયો જોશો એટલે A to Z બધું ક્લિયર થઈ જશે તમારે. અને આ હતું સ્પીપા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઘણું હેલ્પફુલ થાય છે. ખાસ કરીને હું પણ સ્પીપામાં હતો, એટલે મને પણ ઘણું બધું હેલ્પફુલ થયું છે. અને સ્પીપાથી તમારું એક ગ્રુપ સારું બનશે, તમને એક એટમોસ્ફિયર એન્વાયરમેન્ટ મળશે સારી તૈયારી કરવા માટે. તો સ્પીપાની તૈયારીમાં તમે બધા વિદ્યાર્થીઓ લાગી જાઓ, અને જે લોકો જીપીએસસીની તૈયારી કરે છે એ લોકોએ તો સ્પીપાની એક્ઝામ ક્લિયર કરવી જ જોઈએ, કારણ કે તમારા નોલેજમાં વધારો થશે, સાથે સાથે તમને યુપીએસસી કરવાનું પણ થોડું મેન્ટરશીપ મળશે, અને તમે ફિઝિકલી અથવા તો મેન્ટલી એટલા સ્ટ્રોંગ બની જશો કે તમારે મીન્સ ઇઝીલી તમે એક્ઝામ ક્વોલિફાય કરી શકો છો.
તો હું આશા રાખું છું કે આ વિડીયો સ્પીપા માટે તમારું હેલ્પફુલ થયો છે. તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પોસ્ટ કરી શકો છો. હું જરૂરથી તેનો રિપ્લાય આપીશ. અને આવતા વિડીયોમાં આવા જ એક નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.